मिड डे न्यूज સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી કે જ્યાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો સમગ્ર જે મામલો છે એ મામલે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે કે સીબીઆઈની ટીમ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે। જ્યાં મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે આ અને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને સીબીઆઈને તપાસ સોંપી દેવામાં આવી છે અને સીબીઆઈના 5થી વધુ અધિકારીઓની ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે। ગોધરા ડીવાયએસપી દ્વારા સીબીઆઈને 1000 પાનાનો દસ્તાવેજ સોંપશે। સીબીઆઈની ટીમ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરશે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોધરા ખાતે જે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના જે સમગ્ર ષડયંત્રની ફરિયાદની તપાસ હવે સીબીઆઈને સોંપી છે। સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને હવે વધુ તપાસ સીબીઆઈને રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવી છે। ત્યારે સીબીઆઈની એક ટીમ ગોધરા ખાતે ટૂંક સમયમાં પહોંચશે અને આ સમગ્ર મામલાની તપાસ સંભાળશે। સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓની તપાસ દરમિયાન જે કંઈ પણ વિગતો સામે આવી છે તે તમામ જે વિગત છે તેનો 1000થી વધુ પાનાનો 7 ફાઇલો જેટલો જે તપાસનો રિપોર્ટ છે તે હવે સીબીઆઈને સોંપવામાં આવશે અને સીબીઆઈ આ મામલાની હવે વધુ તપાસ કરશે। મહત્વની વાત એ છે કે જ્યારે સીબીઆઈ આ મામલાની તપાસ સંભાળશે ત્યારે હવે કયા નવા ખુલાસા સીબીઆઈની તપાસમાં થાય છે તે જોવું। 6 કલાક